આપણે આજનો લેક્ચર છે એની શરૂઆત કરી દઈએ. આપણે 4-5 ટોપિક જોવાના છે. કયા ટોપિક જોવાના છે? જે આઈએમપી પ્રશ્નો પરીક્ષામાં પૂછે ને એવી અમુક પ્રક્રિયાઓ જોવાની જે પરીક્ષામાં આવે છે. 4 માર્કમાં પ્રશ્ન આવે છે, 2 માર્કના 2 પ્રશ્નો, એવી રીતે 4 માર્ક થશે. તો આજે 3-4 પ્રક્રિયા શીખવાડું છું. જો એ આવડી ગઈ તો 4 માર્ક તમારા આ ચેપ્ટરમાંથી પાકા. સેક્શન નંબર ડી માં પહેલી પ્રક્રિયાનું નામ છે આલ્કોહોલનું ઓક્સિડેશન. પછી બીજી પ્રક્રિયા આપણે આજે આ જોવાની છે જેનું નામ છે યોક્સિલ પ્રક્રિયા. તમે ઘણા બધા પેપર સોલ્વ કર્યા હશે, સ્કૂલની એક્ઝામ કદાચ આપવાની ચાલુ કરી હશે. આ પ્રક્રિયા વારે વારે જોવા મળે, યોક્સિલ પ્રક્રિયા. એના જેવી જ પ્રક્રિયા છે એસ્ટ્રીકરણ પ્રક્રિયા. વેરી મોસ્ટ એમપી ટોપિક છે. જ્યાં એમપી ટોપિક છે એટલા જ ટોપિક આજે આપણે કરવાના છે. અને પછી આપણે અહીંયા આગળ ટોપિક જોવાનો છે સાબુ અને ડિટર્જન્ટ. બરાબર, સાબુ પાવડર, કપડા ધોવાના છે. આટલા ટોપિક જોઈએ એટલે આ ચેપ્ટર છે એ આજે ફિનિશ થઈ જશે. હવે આપણે ચેપ્ટર છે એની શરૂઆત કરી દઈએ. ટોપિકનું નામ છે આલ્કોહોલનું ઓક્સિડેશન. રેડી? હવે આમાં ઓક્સિડેશનમાં થાય શું? પેલા જો બેટા, ઓક્સિડેશનમાં શું થાય પેલા સાઈડમાં સમજાવી દો. અહીંયા આગળ સાઈડમાં, પછી આ સાઈડને આપણે પેલી બાજુ જોવા દેશું. અહીંયા આગળ જે આલ્કોહોલ હોય ને, આલ્કોહોલ જો આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરી દઈએ, બરાબર, ઓક્સિડેશન એટલે ઓક્સ લખી દઉં છું. તેમાંથી હંમેશા બને કાર્બોક્સિલિક એસિડ. આમાંથી હંમેશા શું બને? તો કે કાર્બોક્સિલિક એસિડ. સર આ શું કહો છો કે ખબર નથી પડી? બરાબર, હવે જો જે વસ્તુ સમજાવવાની સમજી લો. આલ્કોહોલનો પહેલો સભ્ય આપણે લઈ લઈએ મિથેનોલ. લાસ્ટ લેક્ચરમાં સમજાયું હતું. આલ્કોહોલનો પહેલો સભ્ય મિથેનોલ હોય, બીજો સભ્ય હોય એને બોલાય ઇથેનોલ બોલાય, ત્રીજો સભ્ય હોય એને બોલાય પ્રોપેનોલ, ચોથો સભ્ય હોય એને બોલાય બ્યુટેનોલ. જો આ બધાનું આપણે ઓક્સિડેશન કરતા જઈએ ને તો આના ઓક્સિડેશન થી આપણને મિથેનોઇક એસિડ મળે. મિથેનોઇક એસિડ. આ જ પ્રમાણે જો આપણે બીજાનું ઓક્સિડેશન કરી દઈએ ને તો આપણને મળે ઇથેનોઇક એસિડ મળે. આ જ પ્રમાણે ત્રીજાનું કરી દઈએ ને તો પ્રોપેનોઇક એસિડ મળે. આ જ પ્રમાણે જો બ્યુટેનોલ હોય એનું ઓક્સિડેશન કરી દઈએ ને તો અહીંયા આગળ બ્યુટેનોઇક એસિડ મળે. ટૂંકમાં આલ્કોહોલ હોય એનું ઓક્સિડેશન કરીએ તો આપણને શું મળે? તો કે કાર્બોક્સિલિક એસિડ મળે. રેડી છે બેટા? આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો શું મળે? કાર્બોક્સિલિક એસિડ મળે. આપણે 4 પ્રકારના સમૂહ છે મેં તમને શીખવાડ્યા હતા. પહેલા સમૂહનું નામ છે આલ્કોહોલ. એકવાર ફટાફટ રિવાઇઝ કરી દો. આલ્કોહોલ એટલે ROH કહેવાય. બીજો સમૂહ તમને શીખવાડ્યો તો કાર્બોક્સિલિક એસિડ, શોર્ટમાં લખું છું. કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH કહેવાય. અને એની પછીનો સમૂહ આવે એનું નામ હતું આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે બોલાય RCHO. અને ચોથો સમૂહ હતો એનું નામ હતું કીટોન. આ ચેપ્ટર આની ઉપર જ આખું નવેલું છે. કીટોન એટલે બોલાય RCOR બોલાય. કીટોનને ધ્યાનથી જોઈ લો બધા એકવાર. કીટોન એટલે શું કહેવાય? તો કે બે બાજુ કાર્બન લાગેલા હોય, કાર્બનની શૃંખલા, વચ્ચે ખાલી CO હોય. આજે આના જેવી જ વસ્તુ આવશે, ખાલી ડિફરન્સ એક આપણે જોવાનો છે. ચલ આવું કંઈક હતું તો આપણે આનું ઓક્સિડેશન કરીએ ને તો આ મળી જાય. આલ્કોહોલનું ઓક્સિડેશન કરો ને તો કાર્બોક્સિલિક એસિડ મળી જાય. બસ આવી પ્રક્રિયા જોવાની છે. આ પ્રક્રિયા જોઈએ એટલે ટોપિક પૂરો. પ્રક્રિયાને કેવી રીતે યાદ રાખવાની એ બી સમજાવું છું. બાજુમાં સમજાવી દીધું છે. હવે આ પ્રક્રિયામાં શેની જરૂરિયાત છે એ પહેલા સમજી લો એટલે આ ટોપિક આપણો પૂરો થઈ જશે. રેડી? અને આપણે થોડો નાનો કરી દઈએ. ચલો, સૌથી પહેલા અહીંયા આગળ એની વ્યાખ્યા બનાવી તો આવી રીતે કઈક વ્યાખ્યા બનાવી શકાય. અહીંયા આગળ સૌથી પહેલા આલ્કોહોલ લઈ લેવાનો. આલ્કોહોલ હોય એને આપણે ગરમ કરવાનો છે. બરાબર, આલ્કોહોલને ગરમ કરવાનો છે. પણ ગરમ કરતા પહેલા અહીંયા આગળ આપણે 2 ઉદ્દીપક લઈ શકાય. એક ઉદ્દીપકનું નામ છે આલ્કલાઇન. આલ્કલાઇન એટલે બેઝિક કહેવાય. આલ્કલાઇન KMnO4. જો આ ના લેવું હોય તો અથવા બીજો ઉદ્દીપક લેવાનો છે જેનું નામ છે એસિડિફાઈડ યા તો એસિડિક K2Cr2O7. સર આ તો તમે બહુ અઘરું શીખવાડો છો. બરાબર, આલ્કલાઇન KMnO4 યા તો એસિડિક K2Cr2O7 લેવાનો. આની હાજરીમાં આપણે આને ગરમ કરવાનું. જો આપણે આને ગરમ કરી દઈએ તો આમાંથી શું મળી જાય? તો કે હમણાં કીધું એ પ્રમાણે આલ્કોહોલ હોય તો કાર્બોક્સિલિક એસિડ મળી જાય આપણને. આલ્કોહોલ હોય તો કાર્બોક્સિલિક એસિડ મળી જાય. જો ખાલી આટલું યાદ રાખી લો તેનો મતલબ એવો થયો કે વ્યાખ્યા બનાવતા આવડી ગઈ. જ્યારે આલ્કોહોલને આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7 ની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે કાર્બોક્સિલિક એસિડ બને છે. આ પ્રક્રિયાને એમ કહેવાય કે આલ્કોહોલનું ઓક્સિડેશન કર્યું. ફરીવાર એકવાર રીડ કરી દઉં છું. ખાલી આટલું યાદ રાખો ને તમને વાંચવામાં ઈઝી પડશે.
જો આલ્કોહોલ હોય એને આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ બને છે. આ પ્રક્રિયાને આલ્કોહોલનું ઓક્સિડેશન કર્યું કહેવાય. દાખલા તરીકે આ વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. મેં જે લખી છે વ્યાખ્યા લખી છે અહીંયા આગળ. હવે અહીંયા લખવાનું છે ઉદાહરણ. દાખલા તરીકે આપણે બીજું ઉદાહરણ પકડી લઈએ અહીંથી. ઇથેનોલ. ઇથેનોલ એટલે સમજી લો બેટા શું કહેવાય. આની પહેલા બી મેં તમને ઇથેનોલ છે એની ફોર્મ્યુલા યાદ રાખવાની કીધી હતી, CH3CH2OH. આ ફોર્મ્યુલા યાદ રાખી લો. ઇથેનોલની ફોર્મ્યુલા છે, બનાવવાની જરૂર ના પડવી જોઈએ, સીધી જ યાદ હોવી જોઈએ. CH3CH2OH એટલે ઇથેનોલ, બરાબર ને. ઇથેનોલ એટલે શું કહેવાય તો કે આલ્કોહોલિક ડ્રિંક બી કહેવાય. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. આનું જો આપણે ઓક્સિડેશન કરી દઈએ તો ઓક્સિડેશન કરવા માટે કોની જરૂર પડશે તો કે હમણાં કીધી બધાની, યા તો આલ્કલાઇન KMnO4 યા તો આલ્કલાઇન KMnO4 ની, યા તો એસિડિક K2Cr2O7 ની. આ બેમાંથી કોઈ પણ એક લઈ લેવાનું, ગરમ કરવાનું. તો અહીંયા આગળ મળી જાય CH3COO મળી જાય અને H મળી જાય. અને આને બોલાય છે ઇથેનોઇક એસિડ. આને બોલાય ઇથેનોઇક એસિડ. કોને પ્રશ્ન છે? એક જ મિનિટ. આને બોલાય ઇથેનોઇક એસિડ. જો તમે ધ્યાનથી જોશો ને બેટા, ધ્યાનથી, તો તમને ખબર પડી જશે. અહીંથી એક હાઇડ્રોજન નીકળી ગયો. અહીંયા પેલા આવું હતું, CH3CH2OH હતું. અહીંયાથી આપણે શું કર્યું? અહીંયાથી આપણે એક હાઇડ્રોજન હતો, બરાબર. આ જે H2 હતો એને કાઢી નાખ્યો. H2 ને કાઢીને, આ H2 ને કાઢીને OH તો હતું જ તે, ઓક્સિજન મૂકી દીધો. તો શું બની ગયું તો કે અહીંયાથી અહીંયા જોવા જઈએ તો મને એવું દેખાય છે ઓક્સિજન ઉમેરાઈ ગયો. ધ્યાનથી જોજો, હાઇડ્રોજન આખો કાઢી નાખ્યો છે. હાઇડ્રોજનમાં બે બંધ હોય, બે બંધ હોય. ઓક્સિજન કોની હારે બનાવી દેશે તો કે કાર્બન હારે. તો આમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે એને બોલે ઓક્સિડેશન. રેડી? આમાં ઓક્સિજન ઉમેરાય એટલે એને બોલે ઓક્સિડેશન. ચલો, પ્રિયાંશી ભાનુશાલી, શું પ્રોબ્લેમ છે બેટા? ક્યાં છે પ્રિયાંશી ભાનુશાલી? હેલો સર, આ ઉદાહરણમાં ખબર ના પડી. શેમાં? ઉદાહરણમાં. આ પ્રક્રિયામાં ખબર ના પડી? હા. ફરીવાર આ પ્રક્રિયા શું કહેવા માંગે છે સમજી લો. લાસ્ટ લેક્ચરમાં અવેલેબલ હતી બેટા? હા, તો લાસ્ટ લેક્ચર હતો એને બરાબર પહેલા યાદ રાખી લેવાનો છે કે આલ્કોહોલ કોને કહેવાય ને કાર્બોક્સિલિક એસિડ કોને કહેવાય. અહીંયા આગળ બધાના ઉદાહરણ લખ્યા છે. આલ્કોહોલ એટલે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, આવા બધા આવે. જો મિથેનનું ઓક્સિડેશન કરી દઈએ તો મિથેનોઇક એસિડ મળે. બીજા સભ્યનું કરે તો બીજો મળે, ત્રીજાનું કરે ત્રીજો, ચોથાનું કરે ચોથો કરે. તેમાંથી આપણે અહીંયા આગળ બીજું છે ને એક્ઝામ્પલ અહીંયા આગળ લઈ લેવાનું છે. આ એક પ્રક્રિયા છે જે પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે સીધે સીધી, કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો એટલે હંમેશા કાર્બોક્સિલિક એસિડ મળે. આ પ્રક્રિયા છે. ઓક્સિડેશન કરવા કોની જરૂર પડશે તો કે એક તો ગરમ કરવાની, અને બીજા ઓક્સિડેશન પ્રક્રિયા થવા માટે ઓક્સિડેશન કરતા જોઈએ આપણે. આના માટે આપણે કોની જરૂર પડે તો કે ઓક્સિડેશન કરતા. આના માટે આપણે જરૂર પડશે ઓક્સિડેશન કરતાની. કેમ ઓક્સિડેશન કરતાની જરૂર પડે? કારણ કે આમાં ઓક્સિજન ઉમેરવાનો છે. ઓક્સિજન કોણ ઉમેરશે? તમે ઉમેરશો કે હું ઉમેરીશ? તો કે ઓક્સિડેશન કરતા ઉમેરશે. તો અહીંયા આગળ આપણે ઓક્સિડેશન કરતા તરીકે ઉદ્દીપક લેવાના છે. કયા કયા લેવાના તો કે પ્રક્રિયામાં લખાય બે લઈ લેવાના. પહેલો છે એ લઈ લો. શું નામ છે એનું તો કે આલ્કલાઇન KMnO4. આને બોલાય પોટેશિયમ પરમેંગનેટ. અને બીજું નામ છે એને બોલાય એસિડિક K2Cr2O7. બરાબર, K2Cr2O7 બેના નામ યાદ રાખી દેવાના છે. આને બોલાય છે પોટેશિયમ પરમેંગનેટ. અને આનું નામ છે બેટા યાદ રાખવાનું છે, ભૂલાઈ ના જાય, પોટેશિયમ ડાઇક્રોમેટ. પોટેશિયમ આટલાને બોલાય ડાઇક્રોમેટ. બરાબર, ડાઇક્રોમેટ. આનું નામ છે પોટેશિયમ ડાઇક્રોમેટ છે, આનું નામ છે પોટેશિયમ પરમેંગનેટ. આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં આવે છે કે આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન કરીએ ત્યારે એમાં ઓક્સિડેશન કરતા કયા લેવામાં આવે છે. 1 માર્કમાં પ્રશ્ન આવે છે. નીચે ઘણીવાર 3 ઓપ્શન યા તો 4 ઓપ્શન બી આપી દે, યા તો ખાલી જગ્યામાં બી આવે છે, યા તો ખરા ખોટામાં બી આવે છે. એટલે આ આખા ટોપિકમાં કઈ યાદ રહે કે ના યાદ રહે, પણ આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે, જેને હું તમને હાઇલાઇટ કરી દઉં છું અહીંયા આગળ, કે આમાં ઓક્સિડેશન કરતા કયા કયા વપરાય છે. તો કે આલ્કલાઇન KMnO4 એટલે કે બેઝિક KMnO4 અને એસિડિક K2Cr2
O7 આખી વિજ્ઞાનની ચોપડીમાં આ વસ્તુ છે એ આ જ પ્રક્રિયામાં આવશે, બીજી ક્યાંય રિપીટ નહીં થાય અને આમાંથી જ પ્રશ્ન આવે છે. એટલે આને બરાબર રીતે સમજી વિચારીને યાદ રાખી લેજો. પહેલી વાર કદાચ ભણતા હશો તો થોડું અઘરું લાગશે, પણ જો આને બરાબર રીતે સમજીને યાદ રાખશો ને તો તમને ઈઝી પડશે. ચલો, આલ્કોહોલ નું ઓક્સિડેશન છે બધાને ક્લિયર થઈ ગયું બેટા કે યસ સર? આલ્કોહોલ હોય પીડીએફ તમને મળી જશે, પીડીએફ તમને મળી જશે બેટા. આલ્કોહોલ નું ઓક્સિડેશન કરવાનું હોય તો સૌથી પહેલા તમારે વ્યાખ્યા આપી દેવાની. અહીંયા આગળ વ્યાખ્યા લખી છે મેં, આ બરાબર, આને શબ્દોમાં ફેરવી દેવાની, પછી ઉદાહરણ લખી દેવાનું. 2 માર્કનો પ્રશ્ન પતી ગયું. આ બેની ફોર્મ્યુલા યાદ રાખી લો. CH3CH2OH એટલે ઇથેનોલ અને CH3COOH એટલે ઇથેનોઇક એસિડ. ચલો, આ ફોર્મ્યુલા બધાને યાદ રહી ગઈ છે? આ ફોર્મ્યુલા બધાને યાદ રહી ગઈ છે? હા આ ફોર્મ્યુલા બધાને યાદ રહી ગઈ બેટા? બોલો, આ ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાની છે, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. આ ફોર્મ્યુલા યાદ રાખો, બીજું કાંઈ નહીં. 2 ફોર્મ્યુલા યાદ રાખી લો. વારે વારે આવવાની છે. હમણાંની આપણે બીજી પ્રક્રિયા કરવાની છે, એમાંય આવવાની છે. ઇથેનોલ એટલે શું થાય? તો કે આલ્કોહોલ થાય. બીજું શું થાય સર એમાં? બોલો. અને ઇથેનોઇક એસિડ એટલે શું થાય? તો કે CH3COOH. આટલું યાદ રાખી લો. ચલો, આ ક્લિયર છે બધા લોકોને બેટા? આમાં કોઈ ડાઉટ્સ? આમાં કોઈ ડાઉટ નથી ને? બોલો, અહીંયા આગળ આવશે KMnO4. બોલો, ડાઉટ ના હોય તો બેટા 3 શબ્દો ટાઈપ કરી દો બેટા ફટાફટ. MOG એટલે આપણે આગળ વધીએ કે સર ઓકે છે. ટાઈપ કરી દો. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, સમજવામાં ઈઝી પડશે કે આનું ઓક્સિડેશનમાં થાય શું, તો કે આવું આવું કંઈક થાય. બરાબર, પછી તમે વાંચશો તો તમને આ વધારે ક્લિયર થશે. ચલો, આગળનો ટોપિક જોઈએ. હવે બેટા આગળનો ટોપિક છે ને, એમાં આ બેને ભેગા કરવાના છે. આ બેને ધ્યાનથી જોઈ લો. આ બેને ભેગા કરવાના છે. કોણ છે? આલ્કોહોલ ને કાર્બોક્સિલિક એસિડ. આ બેને ભેગા કરવાના છે. આને ભેગા કરવા માટે પહેલા મને આ પ્રક્રિયા છે ને એ સમજાવી દો. બોલો, આ પ્રક્રિયા છે એ શાયદ 10મા ધોરણમાં બધા વિદ્યાર્થીને આવડતી હશે. એસિડ અને બેઝ ભેગા થાય તો ક્ષાર અને બીજું શું બને? તો કે સર પાણી બને. બોલો, આ પ્રક્રિયાને શું કહેવાય? બે એકદમ બેઝિક પ્રક્રિયા છે. ફટાફટ આ પ્રક્રિયા છે એનું નામ આપો ફટાફટ. એસિડ અને બેઝ ભેગા થાય તો શું બને? તો કે ક્ષાર અને પાણી. પણ આ પ્રક્રિયા છે એનું નામ શું છે? નામ આપો. બોલો, આ પ્રક્રિયાનું નામ શું છે? હા, એક વિદ્યાર્થીએ લખ્યું તટસ્થીકરણ, બીજાએ લખ્યું તટસ્થીકરણ, ત્રીજાએ લખ્યું તટસ્થીકરણ. તટસ્થીકરણનો મીનિંગ શું થાય? તો કે તટસ્થીકરણ એટલે એવું થાય કે એકની અસર હોય એ બીજો આવીને નાબૂદ કરી દે. બરાબર સર, આ શું કીધું? તો કે એસિડ હોય ને એમાં હંમેશા H હોય અને બેઝ હોય ને એમાં હંમેશા શું હોય? OH હોય. દાખલા તરીકે ઉદાહરણ આપી દઉં. એસિડનું ઉદાહરણ બધાને ખબર છે, HCl હોય, અને બેઝનું ઉદાહરણ બધાને ખબર હોય, NaOH હોય. તો જો આમાં H એટલે એસિડ કહેવાય, H એટલે શું કહેવાય? તો કે એસિડ કહેવાય. આમાં H આવે પણ આમાં H નથી. ધ્યાનથી જુઓ, OH છે. OH એટલે બેઝ કહેવાય. તો આમાંથી એસિડ નીકળી જાય, આમાંથી બેઝ નીકળી જાય એટલે H અને OH ભેગા થાય ને તો અહીંયા પાણી બનાવી દે. અહીંયા શું બનાવી દે? તો કે પાણી. બોલો, પાણી કેમ બન્યું? તો કે અહીંથી H ને ઉડાડ્યો કારણ કે એસિડ હતો, અને અહીંથી બેઝ એટલે કે OH ને ઉડાડ્યો કારણ કે બેઝ હતો. હવે શું વધ્યું? બેને જોડી દો. આમાં શું વધ્યું? અહીંયા પ્લસ કરી દો. આમાં શું વધ્યું? તો કે Na અને Cl. તો અહીંયા બની જાય NaCl. બોલો, આ પ્રક્રિયા બધાને આવડે છે? આ પ્રક્રિયા તો આવડે છે ને? આ પ્રક્રિયામાં કોઈને ડાઉટ? આ પ્રક્રિયામાં કોઈને ડાઉટ છે? બોલો, આ પ્રક્રિયા આવડે? બસ આવી સેમ પ્રક્રિયા છે ને એસ્ટ્રીકરણની પ્રક્રિયા છે. આવી સેમ પ્રક્રિયા, ધ્યાનથી જુઓ. આવી સેમ ટુ સેમ પ્રક્રિયામાં આપણે એસ્ટ્રીકરણ કરવાનું છે. એસ્ટ્રીકરણ આઈએમપી ટોપિક છે. આને બરાબર સમજી લેજો બેટા. વારે વારે આ ટોપિક પૂછાય છે. એસ્ટ્રીકરણ એટલે શું થાય? તો કે તમારે એક એસિડ લેવાનો, પણ કયો એસિડ? સાદો એસિડ ના હાલે, કાર્બોક્સિલિક એસિડ લેવાનો. એને તમારે દારૂ પીવડાવી દેવાનો. દારૂ પીવડાવવા મતલબ આલ્કોહોલ આપી દો. બરાબર, હવે યાદ રાખી દેવાનું કે જે એસિડ હોય ને એને દારૂ પીવડાવી દો એટલે અહીંયા લેવાનું આલ્કોહોલ. જો આવું લઈ લો ને તો આમાંથી કંઈક બની જાય. શું બને એ પછી જોઈએ. અને વત્તા અહીંયા આગળ કંઈક બનશે. બરાબર, અહીંયા શું બનશે? તો કે પાણી બનશે. જેમ બનતું તેમ જ. તો એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. પણ અહીંયા ક્ષાર ના બને, અહીંયા એસ્ટર બને. એટલે જ આ પ્રક્રિયાનું નામ શું છે? તો કે એસ્ટ્રીકરણ છે. અને એસ્ટર એટલે શું કહેવાય? તો કે એસ્ટર એટલે એવી વસ્તુ છે, એસ્ટર એટલે એવા સંયોજનો છે કે જેનો ઉપયોગ
આ સંયોજનોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સુગંધી પદાર્થો બનાવવામાં. સુગંધી પદાર્થો બનાવવામાં કયા કયા સુગંધી પદાર્થો બનાવી શકાય? તો કે પરફ્યુમ થઈ ગયા, ડીઓ થઈ ગયા, આ બધી વસ્તુ હોય એમાં એક કમ્પોનન્ટ હોય, એક પદાર્થ તરીકે શું હોય? તો કે હંમેશા એસ્ટર હોય. એસ્ટર હોય એની જે શ્વાસ હોય, બરાબર, એ મીઠી સુવાસ હોય, મીઠી વાસ ધરાવે યા તો સુવાસ ધરાવે. એટલા માટે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે સુગંધી પદાર્થ બનાવવા. તો બોલો, સુગંધી પદાર્થ બનાવે તો એસ્ટર બનાવવું પડે, ને એસ્ટર બનાવવા માટે કઈ પ્રક્રિયા વપરાય? તો કે એસ્ટ્રીકરણ. ને એસ્ટ્રીકરણને યાદ રાખવું હોય તો યાદ રાખવાનું તમારે તટસ્થીકરણ. બોલો, તટસ્થીકરણમાં હમણાં જ મેં તમને શીખવાડ્યું કે જે એસિડ લીધો હોય ને આપણે એસિડ, એમાંથી H ને ગુપચાઈ લેવાનો, અને જે બેઝ લીધો હોય ને, ધ્યાનથી જોજો, બેઝ એમાંથી કોને ગુપચાઈ લેવાનો? OH ને. શીખવાડ્યો તો બોલો બેટા હા કે ના? ફટાફટ જવાબ આપો કમેન્ટમાં. આવું શીખવાડ્યું તો હા કે ના? બોલો, આવું કઈક શીખવાડ્યું તો એસિડ માંથી H ને ગુપચાવો અને બેઝ હોય ને એમાંથી OH ને ગુપચાઈ લો. આવું શીખવાડ્યું તો બસ આવું જ કરવાનું. આટલું આવડી ગયું ને બેટા એટલે આપણે જંગ જીતી લીધી. આટલું આવડી ગયું ને એટલે જંગ આપણી જીતી લીધી આપણે. હવે ધ્યાનથી જોજો બેટા, આપણે કાર્બોક્સિલિક એસિડ હોય ને એમાં ઇથેનોઇક એસિડ લેવાનું. કાર્બોક્સિલિક એસિડ હોય ને એમાં ઇથેનોઇક એસિડ લેવાનો. આજના લેક્ચરની શરૂઆતમાં જ મેં તમને એવું કીધું કે બેટા ઇથેનોઇક એસિડની ફોર્મ્યુલા હોય ને યાદ રાખી લો. બોલો, કોને યાદ છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. ઇથેનોઇક એસિડની ફોર્મ્યુલા કોને યાદ છે? કમેન્ટમાં ટાઈપ કરો ફટાફટ. ઇથેનોઇક એસિડની ફોર્મ્યુલા કમેન્ટમાં ટાઈપ કરો. વિજ્ઞાન ઓછું ફાવે છે બેટા, મહેનત કરો થોડી. બોલો, હમણાં ઇથેનોઇક એસિડની ફોર્મ્યુલા મેં શીખવાડી હતી, કોને યાદ છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. CH3COOH. વેરી ગુડ. CH3, ધ્યાનથી જોજો, CH3COO અને H. આમાં આ જે H હોય ને એને એસિડ કહેવાય. આમાં તો ઘણા બધા H છે, પણ કયા H હોય ને એસિડ કહેવાય? તો કે છેલ્લો H હોય ને એસિડ કહેવાય. મતલબ પ્રક્રિયા થાય ને તો આને ઉડાડી દેવાનું. બોલો, આમાં કોઈને ડાઉટ? તો કે નહીં સર. તો હવે આપણે બાજુમાં આલ્કોહોલ લઈ લઈએ. પ્રક્રિયા પૂરી કરવા આલ્કોહોલ લેવો પડે, તો આલ્કોહોલ તરીકે તમારે એમાં ઇથેનોલ લેવાનું. શું લેવાનું બેટા? ઇથેનોલ. બોલો, ઇથેનોલ ની ફોર્મ્યુલા કોને આવડે છે? ફટાફટ લખો. ઇથેનોલ ની ફોર્મ્યુલા જેને આવડતી ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો. આ બે ફોર્મ્યુલા છે પરફેક્ટ યાદ જ રાખી લેવાની છે, વારે વારે આવવાની છે આપણે. બોલો, ઇથેનોલ ની ફોર્મ્યુલા કોને આવડે છે? કમેન્ટમાં ટાઈપ કરો બેટા. ઇથેનોલ બેટા ખોટી ટાઈપ કરો છો હજી. ઇથેનોલ ની ફોર્મ્યુલા કમેન્ટમાં ટાઈપ કરો. ના આવડતી હોય તો શાંતિથી બેસીને 2-5 વાર વાંચી લો, 10 વાર વાંચી લો, પણ યાદ રાખી લો. CH3CH2OH. જેને ના આવડતી હોય બરાબર મગજમાં ફિટ કરે. CH3CH2 અને પછી શું આવે? તો કે OH. બોલો, આ ફોર્મ્યુલા ક્લિયર છે? હવે આ ફોર્મ્યુલામાં કોને ઉડાડવાનું છે આપણે? OH ને. બરાબર, પણ આ ફોર્મ્યુલા છે ને આમ લખું છું, ઉલટી બનાવી, બીજું કઈ કરતો નથી. ફોર્મ્યુલાને ખાલી લખવાની રીત બદલાવું, બીજું કઈ કરતો નથી. તો આ ફોર્મ્યુલાને આમ લખીએ કઈ, જુઓ અહીંયા આગળ પેલા OH, પછી લખી દઈએ અહીંયા આગળ CH2 અને પછી લખી દઈએ CH3. બોલો, આમાં કોઈને ડાઉટ છે? ખાલી ફોર્મ્યુલા ઉલટાવીને લખી છે, બીજું કઈ કર્યું નથી. હવે આમાંથી કોને ઉડાડવાનો છે આપણે બેટા? તો કે OH ને. કારણ કે આ બેઝ તો ના કહેવાય, આલ્કોહોલ એટલે બેઝ ના કહેવાય, પણ તટસ્થીકરણને યાદ રાખવા માટે આ યાદ રાખ્યું છે આપણે. આમાંથી H ને ઉડાડો, આમાંથી OH ને ઉડાડો, એટલે પ્રક્રિયા અહીંયા પૂરી થાય. પ્રક્રિયા પૂરી થાય એટલે અહીંયા કંઈક બનશે. શું બનશે? તો કે નીચે લખી દઉં છું, આપણી પાસે જગ્યા નથી એટલે. બરાબર, પ્રક્રિયાને અહીંયા આગળ લખી દઉં છું પૂરી કરવા માટે. અહીંયા આગળ શું વધ્યું? તો કે સર આવું વધ્યું, CH3COO ખાલી જગ્યા, કઈક અહીંયા હાઇડ્રોજન નીકળી ગયો એટલે ખાલી જગ્યા, એટલે કે સંયોજકતા ખાલી પડી. અને અહીંથી OH નીકળી ગયો એટલે સંયોજકતા આ બાજુ ખાલી પડી, CH2CH3. આની સંયોજકતા ખાલી પડી, તો આ બે ભાઈબંધી કરીને ભેગા થઈ ગયા. જો આ બે ભેગા થઈ જાય તો આવું બની જાય CH2CH3. આ જે બન્યું છે આમાંથી H કાઢ્યો, આમાંથી OH કાઢ્યો, ને આ બેન ભેગા કર્યા, બીજું કઈ કર્યું નથી. આ પ્રક્રિયામાં જો વચ્ચે આવે છે COO, અને COO આવે ને એટલે એને એસ્ટર બોલાય. જો આ પ્રક્રિયાને ધ્યાનથી જોશે ને તો આટલો ભાગ જે છે ને, આટલો ભાગ એને કાર્બનની ચેઇન કહેવાય. આટલો ભાગ છે ને એને કાર્બનની ચેઇન કહેવાય. અને વચ્ચે શું આવે? તો કે COO આવે છે. દેખાય છે બધા લોકોને? આ તો એસ્ટર હોય ને બેટા, આને કહેવાય R હોય, COO હોય અને R હોય. આવું કઈક હોય ને તેને એસ્ટર કહેવાય. આ બાજુ R1 લખી દે ને આ બાજુ R2 લખીએ, અહીંથી ખબર પડે આ એક કાર્બનની ચેઇન છે ને આ બે કાર્બનની ચેઇન છે. રેડી? ફરી વખત જોઈ લો, અહીંયા આગળ આ જ વસ્તુ છે ને ફરી વાર સમજાવું છું. શું કહેવા માંગે છે?
આટલું બધું ડિટેલમાં ના જવું હોય તો અહીંથી હાઇડ્રોજન ઉડાડો, અહીંથી OH ઉડાડો, બેને ભેગા કરો, બેને ભેગા કરો એટલે CH3 COO ડેશ CH2 અને CH3 આવું બની જાય. આને બોલાય એસ્ટર. અને આનું નામ યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખી શકાય. આટલો ભાગ હોય ને એને બોલાય એસિટેટ. જ્યારે તમને પરીક્ષામાં આવું દેખાય છે ને બેટા CH3 COO એટલે આને સમજી લેવાનું એસિટેટ છે. આ શું છે તો કે એસિટેટ છે. જે ના ખબર પડતી યાદ રાખી લો. CH3 COO હોય, માની લો પાછળ સોડિયમ હોય તો આનું નામ અહીંથી બને સોડિયમ એસિટેટ. માની લો અહીંયા સોડિયમ નથી, અહીંયા K છે તો આને બોલાય પોટેશિયમ એસિટેટ. માની લો અહીંયા આગળ કંઈક બીજું છે X છે તો X નું કઈ નામ નથી એટલે X જ બોલું છું, X એસિટેટ. આને એવી રીતે વંચાય. તો એવી જ રીતે જો આને વાંચવું હોય તો આને આવી રીતે વાંચી શકાય. આટલા ભાગને બોલાય ઇથાઇલ કારણ કે 2 કાર્બન છે એટલે આટલાને બોલાય ઇથાઇલ. આ ઇથાઇલ લખ્યું ને આટલાને બોલાય એસિટેટ. આનું નામ બનાવ્યું પણ આને કહેવાય શું તો કે એસ્ટર કહેવાય. એસ્ટર બની ગયું અને વત્તા શું બની ગયું તો કે પાણી બની ગયું. તો આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. શું નામ છે? આ પ્રક્રિયા થવાની સૌથી ઇમ્પોર્ટન્ટ શરત છે કે અહીંયા આગળ એસિડિક માધ્યમ લેવાનું. માધ્યમ કયું લેવાનું? એસિડિક. એટલે કોઈ પણ એસિડ લઈ શકાય. જનરલી અહીંયા H2SO4 એસિડ લેવામાં આવે છે. તો બોલે એસ્ટ્રીકરણ પ્રક્રિયા પરીક્ષામાં આવે તો શું લખશો અહીંયા આગળ તો કે જ્યારે કાર્બોક્સિલિક એસિડને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે એસિડિક માધ્યમમાં ત્યારે એસ્ટર અને પાણી બને છે જેને શું કહે છે? એસ્ટ્રીકરણ. ફરીવાર બોલું છું, જ્યારે આલ્કોહોલ, જ્યારે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલને ફરીવાર અહીંયા એક વખત જોઈ લો. અહીંયા ફરીવાર આખો ટોપિક છે ને ફરીવાર જોઈ લે છે ધ્યાનથી. જો આને કેવી રીતે પરીક્ષામાં લખવાનો શોર્ટમાં એકદમ લખી દઉં તમને. સૌથી પહેલા તમારે આની વ્યાખ્યા બનાવવાની છે. તો વ્યાખ્યા કેવી રીતે બનાવશો તો કે હાવ સીધા શબ્દોમાં બનાવી દઉં તમને. અહીંયા આગળ સૌથી પહેલી વ્યાખ્યા શું લખશો બેટા? અહીંયા જ્યારે કાર્બોક્સિલિક એસિડની જ્યારે કાર્બોક્સિલિક એસિડને તમે આલ્કોહોલ પીવડાવી દો, આવું ના લખાય. બરાબર? શું લખાય? જ્યારે કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે એસિડિક માધ્યમની હાજરીમાં, એસિડિક માધ્યમની હાજરીમાં ત્યારે એસ્ટર અને પાણી બને છે. આ પ્રક્રિયાને એસ્ટ્રીકરણ કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા આગળ ઉદાહરણ ઠપ કરી દેવાનું. હવે ઉદાહરણ ઠપ કરી દઉં છું ફરીવાર. ઉદાહરણ તરીકે કાર્બોક્સિલિક એસિડ ને એક ઉદાહરણ લઈ લેવાનું. કયું ઉદાહરણ લેશો? હમણાં જ સમજાયું. ઇથેનોઇક એસિડ લેવાનો CH3COOH. આમાંથી H ને ઉડાડવાનો છે આપણે. એટલે અહીંયા લખી દઉં ઇથેનોઇક એસિડ. અહીંયા લખી દઉં છું ઇથેનોઇક એસિડ. બેટા થોડું જોર પડશે, પહેલી વાર સમજતા હશો પણ બહુ ઈઝી છે આ. જો બીજું લેવાનું છે આલ્કોહોલ તો એમાં લેવાનું ઇથેનોલ ને લેવાનું. ઇથેનોલ ની ફોર્મ્યુલા સીધી યાદ રાખવાની CH3CH2OH. અને આમ લખો તોય વાંધો નથી પણ આપણે ઉલટા ક્રમમાં લખીએ છીએ એટલે આમ લખી દઈએ. પહેલા OH લખીએ, પછી CH2 લખીએ અને પછી CH3 લખીએ. આમાં કોને ઉડાડવાનું? CH3 ને, CH2 ને કે OH ને? તો કે OH ને ઉડાડવાનું છે. તો આમાંથી H અને OH બે ઉડી ગયા. તો પ્રક્રિયાને આપણે પૂરી કરતા હોય તો છેલ્લે શું બની જાય તો કે પાણી બની જાય. તો પહેલા પાણી બનાવી દીધું. હવે જે વૈધા એને ખાલી ભેગા કરવાના છે. જસ્ટ ખાલી ભેગા કરી દો. તો ભેગા કરી દીધા. CH3COO CH2 CH3. આ બેનું એને શું કહેવાય તો કે આને બોલાય ઇથાઇલ. કેમ ઇથાઇલ જ કહેવાય? કારણ કે 2 કાર્બન છે. બરાબર? ઇથેન ના કહેવાય, ઇથાઇલ કહેવાય. અને આટલા ભાગને તો હંમેશા એસિટેટ કહેવાય. આટલા ભાગને હંમેશા એસિટેટ કહેવાય. ને આ શું બન્યું તો કે એસ્ટર બન્યું બેટા. અને એસ્ટર ના ઉપયોગ ક્યાં થાય છે તો કે એસ્ટર હોય એની વાસ કેવી હોય તો કે મીઠી વાસ હોય. અને આની મીઠી વાસ છે એટલા માટે આનો ઉપયોગ ક્યાં થાય છે તો કે હમણાં જ કીધું. આનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પરફ્યુમમાં. આનો ઉપયોગ ક્યાં થશે તો કે પરફ્યુમ યા તો સુગંધી પદાર્થોમાં, કોઈ પણ સુગંધી પદાર્થ. બસ આટલું લખવાનું છે, બીજું કઈ લખવાનું નથી. ફરીવાર બોલો છો આનો જવાબ કેવી રીતે આપવાનો? પરીક્ષામાં આમ જ પૂછાય છે. એસ્ટ્રીકરણ સમજાવો. સવાલમાં જવાબ છે એસ્ટર બનાવવાનું છે. ભેગા કોને કરવાના? સવાલ ઈ છે કોને ભેગા કરવાના? બોલો. બોલો ભેગા કોને કરવાના? ફટાફટ જવાબ આપો. તો તમારે જો ફની લેંગ્વેજમાં યાદ રાખતું હોય રમતા રમતા તેવું કહેવાનું એસિડ ને આલ્કોહોલ પીવડાવી દો. એસિડ ને શું પીવડાવી દો? આલ્કોહોલ. એટલે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની જ્યારે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એસ્ટર અને પાણી બને છે. આ પ્રક્રિયાને એસ્ટ્રીકરણ કહે છે. દાખલા તરીકે ઇથેનોઇક એસિડની જ્યારે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે આને બોલાય ઇથેનોલ. બરાબર? ઇથેનોઇક એસિડની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એસ્ટર બને છે. એસ્ટર હોય મીઠી વાસ ધરાવે છે
એટલા માટે એનો ઉપયોગ પરફ્યુમ અથવા સુગંધી પદાર્થ બનાવવામાં થાય છે. આ આઈએમપી પ્રશ્ન છે બેટા, એટલે એને બરાબર રીતે તૈયાર કરી દેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ વસ્તુ તમને મટીરિયલ જે અહીંથી આપવામાં આવશે પીડીએફ એમાં તો આપી જ છે. એની કરતા વધારે ઈઝી લેંગ્વેજમાં અહીંયા લખ્યું છે. ચલો અહીંયા સુધી બધા લોકોને રેડી છે? બોલો કેટલા લોકોને આ પ્રક્રિયામાં ખબર પડી ગઈ છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો કે સર ખબર પડી ગઈ, મોજે મોજ આવી ગઈ. ખબર પડી ગઈ, મોજે મોજ આવી ગઈ. કેટલા લોકોને ખબર પડી ગઈ? ડાઉટ હોય તો ડાઉટ લખી દો. સર એસ્ટર બનાવવાની પ્રક્રિયા શું છે? હા, એસ્ટર બનાવવાની પ્રક્રિયા બેટા આપણે આખા લેક્ચરમાં આજ તો વાત કરીએ છીએ. રેડી? ચલો રેડી છે બેટા? તો હવે આગળ વધીએ. આઈએમપી ટોપિક છે. હવે નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક નું નામ છે યોગશીલ પ્રક્રિયા. યોગ એટલે શું થાય બેટા? યોગ એટલે તો કે સરવાળો કરવો. બરાબર, યોગ એટલે સરવાળો, ઉમેરો કરવો. તો આમાં આપણે કોને ઉમેરવાના છે? તો કે હાઇડ્રોજન ને. આ પ્રક્રિયાને આવી રીતે યાદ રાખવાની છે તમારે. તોડો અને જોડો. ધ્યાનથી જોજો આ શું કહેવા માંગે છે. તો કે તોડો અને જોડો. સર આ શું કર્યો? તોડો અને જોડો. બરાબર, આ પ્રક્રિયાને આમ યાદ રાખવાની છે. જ્યારે તમે આમ યાદ રાખશો ને તો પરીક્ષામાં 100% યાદ આવશે. બરાબર, પહેલા આમાં કંઈક તોડી દેવાનું છે અને તોડ્યા પછી જ આમાં કંઈક જોડી શકાય. બરાબર, એટલે તોડો જોડો પ્રક્રિયાને કહી દેવાની. આ શું છે પહેલા સમજી લો. તો કે સૌથી પહેલા આપણે ડબલ બોન્ડ વાળું સંયોજન લેવાનું. તો કે બે બંધ વાળું સંયોજન લઈ લીધું. આ બે બંધ છે, કાર્બનની સંયોજકતા કેટલી હોય? તો કે 4 હોય. એટલે 1 અને 2 થઈ ગઈ. તો આપણે 1 2 4 થઈ ગઈ. આની 1 અને 2 એટલે 4 થઈ ગઈ. 4 સંયોજકતા થઈ ગઈ. અહીંયા હાઇડ્રોજન જોડી દેવાના. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. હાઇડ્રોજન ના જોડવા હોય તો આપણે એવું લખી શકીએ અહીંયા કે અહીંયા આર જોડેલો છે, અહીંયા આર જોડેલો છે, અહીંયા આર જોડેલો છે અને અહીંયા આર જોડેલો છે. આમાં કઈ નવું નથી. ચલો અહીંયા સુધી ક્લિયર છે બેટા? તો કે યસ સર. આને કહેવાય શું? તો કે ડબલ બોન્ડ છે એટલે આને કહેવાય તો આલ્કીન. આને કહેવાય તો શું? તો કે આલ્કીન કહેવાય. આને શું કહેવાય? તો કે આલ્કીન કહેવાય. આ આલ્કીન ને ફરીવાર અહીંયા દોરી દઉં છું. આ જ આલ્કીન ને ફરીવાર અહીંયા દોરી દઉં છું. એનું એ જ તે કાર્બન ની હારે જોડાયેલા છે આર આર. હવે આને ખાલી દોરવાની રીત ખાલી બદલી નાખું છું. કાર્બન હારે જોડાયેલા છે આર 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 અને ડબલ બોન્ડ છે. ચલો આને દોરવાની ખાલી રીત બદલી છે, બીજું કઈ નથી. આ જે આર હતો એને ખાલી ઉપર દોરી દીધો, આર ને નીચે, એનાથી કઈ ફેર નહીં પડે. બરાબર, હવે શું કરવાનું છે? તો કે આ બે બંધ હોય ને, બે બંધ, બધા ભાઈબંધો ધ્યાન રાખજો, એમાંથી એક બંધ બનાવી દેવાનો. તો બે બંધમાંથી એક બંધ બનાવ્યો એનો મતલબ શું થાય? પહેલા આપણે તોડી નાખ્યું. પહેલા આપણે શું કરી નાખ્યું? તો કે બંધને તોડી નાખ્યો. જો અહીંથી એક બંધ તોડી નાખીએ તો આની સંયોજકતા ખાલી પડે ને આની સંયોજકતા ખાલી પડે. તો જ્યાં ખાલી પડેલી સંયોજકતા છે ને હાઇડ્રોજનને જોડી દેવાના. હાઇડ્રોજનને જોડી દેવાના. બોલો આમાં આને શું કહી શકાય? તો કે આમાં બે બંધ હતા એટલે આલ્કીન કહેવાય. હવે આમાં બે બંધ રહ્યા જ નહીં તો આને શું બોલાય? આલ્કેન કહેવાય. તો આ પ્રક્રિયામાં વિચારીને જવાબ આપો કે કઈ વસ્તુ છે જે ઉમેરાય છે? હાઇડ્રોજન. તો આ પ્રક્રિયાનું નામ છે હાઇડ્રોજીકરણ. બરાબર, હાઇડ્રોજીનેશન. આ પ્રક્રિયાનું બીજું નામ છે હાઇડ્રોજીનેશન. યોક્સિલ પ્રક્રિયા હોય એનું બીજું નામ છે, બીજું નામ હાઇડ્રોજીનેશન. સવાલમાં જ ખબર પડી જાય કે હાઇડ્રોજીનેશન હોય એમાં કરવાનું શું હોય? તો કે સર હાઇડ્રોજન જ ઉમેરવાનું હોય ને. નામમાં જ હાઇડ્રોજન આવે છે. પણ હાઇડ્રોજન ઉમેરાય ક્યારે? જગ્યા હોય તો ઉમેરાય ને. તો જગ્યા કરવા શું કરવાનું? તો કે બે બંધ હોય એમાંથી એક બંધ તોડી નાખવાનું. રેડી? તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પણ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ પ્રક્રિયાની આવે છે કે આમાં અહીંયા પ્રક્રિયા થાય એના માટે શું લેવાનું? ઉદ્દીપક કયો લેવાનો? તો પરીક્ષામાં વારે વારે આવે છે. અહીંયા ઉદ્દીપક તરીકે લેવાનું છે આપણે નિકલ અથવા પેલેડિયમ. બરાબર, આ નિકલ અથવા પેલેડિયમ લેવાનું. ધ્યાનથી જોજો પરીક્ષામાં આવું આવે છે અહીંયા આગળ કે હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા હોય એમાં કયો ઉદ્દીપક વપરાય છે? કયો ઉદ્દીપક વપરાય છે? તો કયો ઉદ્દીપક? એનો જવાબ શું આવશે? તો કે નિકલ. બરાબર, આવું વારે વારે પરીક્ષામાં આવે છે. તો આ પ્રક્રિયા હોય એને તમારે સમજવી હોય, કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો કે એકવાર ફટાફટ હું રિપીટ કરી દઉં છું. ધ્યાનથી જો આ જ પ્રક્રિયાને રિપીટ કરી દઉં છું. અહીંયા આગળ આખી પ્રક્રિયા છે એને જવા દઉં છું. અહીંયા આને કેવી રીતે લખવાની હવે સમજાવી દો. અહીંયા બોલ, આ પ્રક્રિયા હોય એને લખવી તો કેવી રીતે લખી શકાય? તો કે શેમાંથી શું બનાવે એના પરથી લખીએ કઈ. તો આની વ્યાખ્યા લખી નાખીએ. બરાબર, આની વ્યાખ્યા લખી નાખીએ. અહીંયા આગળ વ્યાખ્યામાં એવું લખાય કે જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને
હાકા એટલે હાઇડ્રોકાર્બન, બરાબર. કેવા? દાખલા તરીકે આલ્કીન. અસંતૃપ્ત એટલે ડબલ બોન્ડ વાળા આલ્કીન ને નિકલ અથવા પેલેડિયમ, પીડી એટલે પેલેડિયમ છે, પેલેડિયમ આ ધાતુ છે. નિકલ અથવા પેલેડિયમ ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ડબલ બોન્ડ હતા એમાંથી કેટલા બોન્ડ બની જાય? તો કે સિંગલ બોન્ડ, એક જ બંધ બની જાય. ને એક બંધ બની જાય તેને બોલાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. મેં પહેલા જ લેક્ચરમાં શીખવાડ્યું હતું. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન બને છે. અને આ પ્રક્રિયાને શું કહે છે? તો કે યોક્સિલ પ્રક્રિયા કહે છે. આની વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. એવું તમારે જાતે ઉમેરી દેવાનું અહીંયા આગળ. આ પ્રક્રિયાને યોક્સિલ પ્રક્રિયા કહે છે. ચલો, યોક્સિલ પ્રક્રિયા તો આવી ગઈ. હવે એનું ઉદાહરણ ઠપ કરી દેવાનું. ઉદાહરણ કયું લેવાનું? તો કે પેલા ડબલ બોન્ડ બનાવી દો અહીંયા આગળ. તો બનાવી દઈએ સર. આની વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયા. 4 આપણે હાઇડ્રોજન જોડી શકાય, યા તો આર જોડી દઈએ. આ શું છે? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, એટલે કે આલ્કીન છે. કેમ આલ્કીન જ છે? કારણ કે ડબલ બોન્ડ છે. આ પ્રક્રિયા પૂરું કરવા માટે આપણે ગરમ તો કરવું જ પડશે. તો ગરમી આપી દઈએ. આમાં ઉદ્દીપક તરીકે કોને લેવાનું? તો કે નિકલ ને લેવાનું અથવા પેલેડિયમ ને લેવાનું. બે ઓપ્શન યાદ રાખજો. મોટે ભાગે તમને ઓપ્શનમાં નિકલ જ આપશે, પણ પેલેડિયમ બી વપરાય છે. તો શું બને અહીંયા આગળ? તો કે કાર્બન ને કાર્બનમાં પેલા ડબલ બોન્ડ હતા, હાઇડ્રોજન યા તો આર અને આર હતા, પણ ડબલ બોન્ડ તૂટી ગયા, સિંગલ બોન્ડ બની ગયા, એટલે હાઇડ્રોજનની એન્ટ્રી થઈ ગઈ. એટલે હવે આને બોલાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એટલે કે આલ્કેન. આ પ્રક્રિયા છે એનો ઉપયોગ ક્યાં થાય છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આવે છે કે આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? આ પ્રક્રિયા છે બેટા, એનો ઉપયોગ ક્યાં થાય છે? હમણાં જ સમજાવ્યું. કઈ પ્રક્રિયા તરીકે આનો ઉપયોગ થાય છે? બોલો. આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વનસ્પતિ જે તેલ હોય ને એના હાઇડ્રોજનેશનમાં. વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં. હા, આમાં હાઇડ્રોજનેશન થઈ જાય ને તો વનસ્પતિ તેલ હોય ને વનસ્પતિ ઘી બની જાય, જેને ડાલડા ઘી બી કહેવામાં આવે છે. ચલો, આ પ્રક્રિયા ક્લિયર છે બેટા બધા લોકોને? આ પ્રક્રિયા ક્લિયર છે તો ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો કે યસ સર, આ ક્લિયર છે. આ ક્લિયર છે બેટા? ઝાખું દેખાય છે? બોલો, કોને ઝાખું? બધા લોકોને ક્લિયર દેખાય છે? ક્લિયર છે સર. તમે પહેલા શું કીધું? પહેલા આલ્કીન લખ્યું છે અને હવે આલ્કેન, બરાબર તો છે? રેડી? ચલો, અહીંયા સુધી રેડી છે બધાને? સર નિર્જલીકરણ, હા, નિર્જલીકરણ વાળો ટોપિક બી એક છે, બરાબર, પણ અહીંયા આપણે અત્યારે નથી કરવાનો. નિર્જલીકરણમાં સાંદ્ર H2SO4 વપરાય. વપરાય છે. ચલો, આજે આપણે જે મેઇન 3 પ્રક્રિયા હતી આખા ચેપ્ટરમાંથી, જે વારે વારે પૂછાય છે, એને આપણે જોઈ. ફટાફટ આ 3 પ્રક્રિયા હોય એના સ્ક્રીનશોટ લેવાય તો લઈ લેજો. આઈએમપી ટોપિક છે. હવે આપણે સાબુ પાવડર કરવાનું છે. શું કરવાનું છે? સાબુ પાવડર, બરાબર. તો સાબુ એટલે શું કહેવાય? હવે તમને આ ટોપિક છે ને થોડો લાર્જ કરી દઉં અને પછી તમે મને ગણીને, વિચારીને, સમજીને મને જવાબ આપો કે આ જે દોર્યું છે ને આ સ્ટ્રક્ચર એને બોલાય સાબુનું સ્ટ્રક્ચર. એટલે સાબુ એટલે શું હોય? તો કે આવું હોય, ટીટ આવું કરતા કરતા છેડા ઉપર કંઈક દોરેલું હોય. આ જે ભાગ હોય ને એને બોલાય હાઇડ્રોકાર્બન શૃંખલા. કેમ એવું જ કહેવાય? તો કે આમાં ખાલી હાઇડ્રોજન જ હોય ને કાર્બન જ હોય. જો અહીંયા દેખાય છે હાઇડ્રોજન કાર્બન. તો આટલો ભાગ છે હાઇડ્રોકાર્બન શૃંખલા કહેવાય. અને જે આ ભાગ હોય ને એને બોલાય ધ્રુવીય ભાગ. ધ્રુવીય એટલે જેમાં પ્લસ અને માઇનસ આવતા હોય. તો આમાં હંમેશા COO માઇનસ હોય અને Na પ્લસ હોય. ઘણી વાર Na પ્લસ નથી હોતો, K પ્લસ એ હોય. રેડી? તો આ ભાગને ધ્રુવીય કેમ કહેવાય? કારણ કે એમાં પ્લસ એ આવે ને માઇનસ આવે, ધન આયન આવે અને બીજા કયા આયન આવે? તો કે ઋણ આયન આવે. તો સાબુનો જે અણુ હોય કંઈક આ રીતનો હોય. તો હવે તમારા માટે 1 મિનિટ માટે
30 સેકન્ડ માટે આની ગણતરી કરવાની છે. ફટાફટ આને ગણીને આપો. બોલો કેટલા કાર્બન અહીંયા લખેલા છે? કાર્બન ગણો ફટાફટ. કેટલા કાર્બન અહીંયા આગળ લખેલા છે? ફટાફટ ગણો. કાર્બન કેટલા છે એટલે લખી દઉં. કાર્બન કેટલા છે? બોલો કાર્બન કેટલા છે? ગણી લો ફટાફટ. 17. વેરી ગુડ. કાર્બન કેટલા છે? 17. કાર્બન કેટલા છે? 17. અહીંયા એક પહેલી જગ્યાએ ખાલી 3 લખેલો છે, હાઇડ્રોજન 3. બાકી બધે H2 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 છે. તો 16 વાર H2 હોય, 16 વાર H2. તો એમ બોલી શકાય 16 દુને 32 હાઇડ્રોજન છે. સાંભળજો પહેલા. 16 દુને 32 હાઇડ્રોજન છે અને એના 3 હાઇડ્રોજન પાછા ઉમેરી દો. બરાબર? તો કેટલા થાય? 32 ને 3 કેટલા થશે? 35. તો બોલો હાઇડ્રોજન અહીંયા કેટલા દેખાય છે? ગણતરી કરવા જશો તો 35 દેખાશે. અને આ આખી શૃંખલા થઈ ગઈ, જેમાં માત્ર કોણ છે? તો કે હાઇડ્રો અને કાર્બન. બરાબર? બે જ વસ્તુ છે. અને આ શૃંખલાના છેડામાં શું જોડાયેલું હોય? તો કે COO માઇનસ અને Na+. તો આ જે સાબુનો અણુ હતો ને એને મેં શોર્ટમાં લખી દીધો. શું કર્યું? ખબર પડી ગઈ બધા લોકોને? બોલો સાબુનો અણુ હોય ને કેવી રીતે લખાય? તો કે કંઈક આવી રીતે લખાય. અહીંયા સુધી કોઈને ડાઉટ? અહીંયા સુધી કોઈને ડાઉટ? ચલો હવે જે સાબુ છે ને, સાબુ ધ્યાનથી જોજો. જે સાબુ છે ને અને આપણે અહીંથી જવા દઈએ. હા, હવે સવાલ એ આવે છે કે સાબુ દોરો. સાબુનો અણુ હોય ને એને દોરો. તો દોરવો હાવ ઈઝી છે. બરાબર? નાક દાદા દોર નાખવાના આવી રીતે આવું કરી નાખવાનું. છેડા ઉપર શું લગાવી દેવાનું? તો કે COO માઇનસ Na+. બસ આવું લગાવી દેવાનું. એટલે સાબુનો જે અણુ હોય ને દોરાઈ ગયો. પરીક્ષામાં પૂછાય છે કે સાબુનો અણુ હોય દોરો. તો તમને એમ થાય કે એમાં શું દોરવાનું? તો કે આવું જ દોરવાનું છે. બરાબર? તો હવે જો આને તમે ધ્યાનથી જોવા જાવ ને તો શોર્ટમાં એને આમે દોરાય. આ શું છે? તો કે આ ધ્રુવીય ભાગ છે. તો સાબુના અણુને દોરવો હોય તો આ રીતે દોરાય. હવે સાબુમાં કઈ ટાઈપનો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? કઈ ટાઈપનો ક્રિયાશીલ સમૂહ? તો કે આ જે સમૂહ છે ને એને બોલાય કાર્બોક્સિલેટ સમૂહ. કાર્બોક્સિલેટ સમૂહ એક જ વાર આવશે. યાદ રાખવામાં તકલીફ પડશે પણ બરાબર યાદ રાખી લેજો. આ સમૂહને બોલાય છે કાર્બોક્સિલેટ સમૂહ. શું બોલશો આને? કાર્બોક્સિલેટ સમૂહ. રેડી? તો સવાલ આવો આવે છે, સાબુમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો આને બોલાય કાર્બોક્સિલેટ. કાર્બોક્સિલેટ એક કરી દો. કાર્બોક્સિલેટ સમૂહ. આ પ્રશ્ન છે. અને હવે તમને એમ કે સાબુની વ્યાખ્યા આપો. સાબુની વ્યાખ્યા. તો સાબુની વ્યાખ્યા એવું બોલાય કે આ જે આટલો ભાગ છે ને બેટા, આટલો ભાગ, આમાંથી જો હું ખાલી આટલા ભાગને અહીંયા હાઇડ્રોજન કરી દો. બોલો આટલા ભાગમાં હાઇડ્રોજન કરી દો. હવે મને વિચારીને આપો આ કઈ ટાઈપનો ક્રિયાશીલ સમૂહ છે? આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે? શું છે? જવાબ આપો ફટાફટ. અહીંયા હું H લખી દઉં તો હવે આ શેના તરીકે વંચાય? જવાબ આપો. સ્પીડથી કમેન્ટમાં જવાબ આપો ફટાફટ. આલ્ડીહાઇડ વંચાય. COOH છે બેટા. COOH. બોલો આ જે હોય COOH તો એને શું વંચાય? કાર્બોક્સિલિક એસિડ વંચાય? તો કે સર વંચાય ને. પણ જો કાર્બોક્સિલિક એસિડ માંથી હાઇડ્રોજનને કાઢીને અહીંયા આગળ સોડિયમ મૂકી દઉં ને તો હવે એમ બોલાય કે આ જે કાર્બોક્સિલિક એસિડ પહેલા હતું ને એનો ક્ષાર બની ગયો. કયો ક્ષાર બની ગયો? તો કે સોડિયમ. બરાબર? કયો ક્ષાર બની ગયો? સોડિયમ. તો હવે આની વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા આવી રીતે આપી શકાય. અહીંયા વ્યાખ્યા લખી દઉં છું. સાબુની વ્યાખ્યા. બરાબર? પરીક્ષામાં પૂછાય છે સાબુ એટલે શું? તો તમને એમ થાય નાવા વપરાય. ના, એવું નથી લખવાનું. બરાબર? આવું કઈક લખવાનું છે. સાબુ એટલે શું? તો કે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર. બસ એટલું જ લખવાનું છે. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર. દાખલા તરીકે હમણે ફોર્મ્યુલા હતી C17H35 COOH પહેલા હતું પણ H માં અહીંયા કોણ જોડાઈ ગયું હોય? તો કે Na. એટલે હવે એમ બોલાય કે આ છે ક્ષાર બની ગયો, સોડિયમ ક્ષાર કાર્બોક્સિલિક એસિડનો. પહેલા કાર્બોક્સિલિક એસિડ જ હતો. પણ જો કદાચ આવું હોત પહેલા કે C17H35 અને COOH હોત તો આને ફરી વાર શું વંચાય? બોલો કાર્બોક્સિલિક એસિડ વંચાય? તો કે યસ સર વંચાય તો ખરી. આમાં આપણે પોટેશિયમ જોડી દઈએ તો ફરી વાર સાબુ બની ગયો. બરાબર? આ જે સાબુ હોય થોડો ભારેમાંથી એટલે કપડા ધોવા વપરાય. આ સાબુ હોય નાવા માટે વપરાય. બરાબર? તો નાવાના સાબુમાં પોટેશિયમ ક્ષાર આવે. કપડા ધોવાનો સાબુ હોય જે થોડો ભારેમાંથી, એનાથી નાઈ તો શકાય પણ સ્કિનને ડેમેજ કરી દે. બરાબર? તો સોડિયમ ક્ષાર આવે. એટલે બે અલગ અલગ ટાઈપના સાબુ બને છે.
તો આ સાબુ વાળો ટોપિક ક્લિયર થઈ ગયો. સાબુ એટલે શું? તો કે એની વ્યાખ્યા થઈ ગઈ. જેને લખવી હોય એ લખી લેજો, સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ લઈ લેજો. સાબુમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય? તો કે આવું કંઈક હોય. સાબુના અણુને દોરો, બરાબર? દોરવાનું કે તો એની આકૃતિ અહીંયા દોરી દઉં છું, એવી રીતે દોરવાની છે. સાબુમાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે. પેલા આવું આવું કરી દેવાનું, આવું આવું કરીને લખી દેવાનું COO Na પ્લસ અને આમ રાઉન્ડ કરી દેવાનું, બસ પતી ગયું. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો બેટા લઈ લેજો. આવી જ રીતે આ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય છે, આમાં કઈ ફેર નથી. રેડી? બોલો બેટા, આટલે સુધી ક્લિયર છે બધા લોકોને? આટલે સુધી ક્લિયર છે બેટા? પીડીએફ બેટા આજે તમને મળી જશે, એટલે એના માટે ચિંતા કરવા નથી. બોલો, સાબુ હોય એના કરતા વધારે જેની અસર થાય કપડા ધોવામાં એ ડિટર્જન્ટની થાય, બરાબર? ડિટર્જન્ટની કેમ થાય તો એનું કારણ હમણાં સમજાવી દો. જે ડિટર્જન્ટ હોય ને એમાં અહીંયા ખાલી બદલાઈ જાય, અહીંયા આગળ તો હોય જ તે હાઇડ્રોકાર્બનની શૃંખલા એવી ને એવી જ હોય, પણ આ ખાલી બદલાઈ જાય. આ જે ક્રિયાશીલ સમૂહ છે ને એને બોલાય સલ્ફોનેટ. કઈ નેટ કહેવાની? તો કે સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહ. એમાં કાર્બોક્સિલેટ હતું, આમાં સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહ આવે. આની તમારે વ્યાખ્યા આપવી હોય, ધ્યાનથી જોજો આની વ્યાખ્યા. તો આની વ્યાખ્યામાં એવું લખવાનું કે આ શું છે? તો કે કાર્બોક્સિલિક એસિડનો, કાર્બોક્સિલિક એસિડનો એક આ રીતે બને, અને બીજી આની વ્યાખ્યા બને એમોનિયમ ક્ષાર છે. અહીંયા આગળ મેં દોર્યો નથી, બરાબર? કાર્બોક્સિલિક એસિડનો એમોનિયમ ક્ષાર છે, અથવા આને બોલાય સલ્ફોનિક એસિડ એ બોલાય. સર તમે નવું નવું લાવો છો, બરાબર? અત્યારે એને બોલાય છે તો બોલાય છે બેટા, આપણે ડીપમાં અત્યારે નહીં જઈએ. આને સલ્ફોનિક એસિડ બી બોલાય. સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર એ બોલાય. સલ્ફોનિક એસિડ હોય ને એનો સોડિયમ ક્ષાર એ બોલાય. જે વસ્તુ મેં સાબુમાં કરાવીને એવી જ વસ્તુ ડિટર્જન્ટમાં બને, પણ આપણે એટલા ડિટેલમાં હવે ડિટર્જન્ટમાં નહીં જોઈએ. અને ડિટર્જન્ટને બીજું કહેવાય છે પ્રક્ષાલક, બરાબર? તો જ્યારે કપડાં ધોવાની વિધિ થતી હોય, બરાબર, પ્રક્ષાલન વિધિ કહેવાય, કે જેમાં કપડાં સાફ કરવાના હોય, એની ઉપરના ડાઘ સાફ કરવાના હોય, તેમાં વધારે અસર કોની થાય? સાબુની કે ડિટર્જન્ટની? તો કે ડિટર્જન્ટની થાય. વધુ અસર કોણ કરે? વધુ અસર કોણ કરે? તો કે ડિટર્જન્ટ કરે. કેમ કરે? તો કે એનું કારણ છે, કારણ કે કઠિન પાણી હોય ને, કઠિન પાણી, એમાં બે વસ્તુ પહેલા અવેલેબલ જ હોય, કેલ્શિયમ હોય અને મેગ્નેશિયમ હોય. આ બે વસ્તુ હોય જ તે. કઠિન પાણીમાં જો આ ડિટર્જન્ટનો અણુ જાય ને, એ તરત જેની અંદર પ્રક્રિયા કરવાની એની અંદર પ્રક્રિયા કરીને એને દૂર કરી નાખે. પણ જો કઠિન પાણી હોય, કઠિન પાણીની અહીંયા દોરી દઉં છું, એની અંદર કેલ્શિયમનો ક્ષાર હોય કાં તો મેગ્નેશિયમનો હોય, સાબુનો અણુ અંદર નાખી દઈએ ને તેમાં સોડિયમ હોય, તો આ સોડિયમ ચાચા હોય ને એથી નીકળી જાય ને એની બદલે કેલ્શિયમ ફિટ થઈ જાય. તો સાબુનો અણુ હોય એ જ બદલાઈ જાય, એટલે એની અસર ના થાય. સાબુનો અણુ હોય ઈ કાં તો અહીંયા સોડિયમ ક્ષાર હતો એમાંથી કેલ્શિયમનો ક્ષાર બની જાય, અથવા સોડિયમ ક્ષારમાંથી મેગ્નેશિયમનો ક્ષાર બની જાય. સોડિયમ તરીકે અસ્તિત્વ ના ધરાવે, એની બદલે આ બે માંથી જે વસ્તુ અવેલેબલ હોય ને એને તરત લઈ લે અને નવા નવા ક્ષાર બનાવી દે. એટલે સાબુ છે એ કઠિન પાણીમાં બરાબર અસર નથી આપતો. જ્યારે ડિટર્જન્ટ છે આવું કઈ કરતો જ નથી. ડિટર્જન્ટ કઠિન પાણીમાં જાય તો કેલ્શિયમ ને ના પાડી દે, મેગ્નેશિયમ ને ના પાડી દે. એ જે અવસ્થામાં અવેલેબલ હોય ને એ જ અવસ્થામાં રહે. રેડી? તો બસ આ જ રીતે તમારે યાદ રાખવાનું. કઠિન પાણીમાં કયા કયા ક્ષાર હોય? તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. કેલ્શિયમ +2, મેગ્નેશિયમ +2. બસ સાબુ અને ડિટર્જન્ટ વાળા ટોપિકમાં આપણે આટલી વસ્તુ છે યાદ રાખવાની છે. ચલો, આટલે સુધી ક્લિયર છે બેટા બધા લોકોને? તો આજનો લેક્ચર છે અને આપણે પૂરો કરીએ છીએ. સમયની મર્યાદા છે, 1 મિનિટ વધારે આવી ગઈ છે. રેડી? આ રવિવારે જે સેશન હશે એ તમને જાણકારી મળી જશે બેટા. અહીંયા સુધી ક્લિયર છે? આ ચેપ્ટરને બરાબર તૈયાર કરી દેજો. અને કોઈને ડાઉટ હોય તો ફટાફટ પૂછી લો. આની પીડીએફ છે બેટા તમને આજે મળી જશે, તમારા ગ્રુપમાં હું શેર કરી દઉં છું.